જગતનો તાત, દુનિયાનું પેટ ભરનારો, જીવતો જાગતો ભગવાન, ખેડૂતોનો નાદ હતો અને અમે સૌએ સહર્ષ એ સ્વીકાર્યું છે અને નક્કી કર્યું છે. બાપુ, જે આંદોલન અત્યારે વિખાઈ ગયું છે એનું શું કારણ છે? કોણે કહ્યું વિખાઈ ગયું? ભાગલા પડી ગયા છે આંદોલન. કોણે કહ્યું ભાગલા પડી ગયા? 7/12 2 નામ હોય તો એમાં 2 ભાગ પડે. હે, 1000 રૂપિયા હોય તો 500 ના ભાગ પડે. કોણે કહ્યું ભાગલા પડી ગયા? અરે સાહેબ, તમારા લગ્નની તમારી જાન લઈને આપણે ક્યાંય જાતા હોઈએ અને એમાં એકાદ, માનો કે હજારો ગાડીઓ હોય અને એમાં એકાદ ગાડીમાં નાનકડું પંચર પડે તો તમે ફેરવવાનું બંધ કરી દો. ઓહો, પંચર પડ્યું, હવે ફેરા નથી ફેરવા. આવું કોઈ કરશે? ખૂબ નાની વાત છે. અને માત્ર સ્વરૂપ થોડુંક પેલી રીતે આપવામાં આવે છે. બાકી હજારો ટ્રેક્ટર હતા, હજારો લોકો હતા. અને એમાં ક્યાંક ને ક્યાંક જે સફળતા મળી, સીએમએ સ્ટેટમેન્ટ આપ્યું. ગઈકાલે જે ટ્રેક્ટરો બધા નીકળતા હતા આમ આદમી પાર્ટીના નેતાઓને આવું હતું ફોટા પાડવા માટે, ચહેરા ચમકાવવા માટે. અમે લોકોએ હામાં નિવેદન આપ્યા. પછી કે ઓહો, આ તો ગુજરાતને ખબર પડી જાય કે આપણો ખેડૂત પ્રેમ ડુપ્લિકેટ છે, એટલે એ લોકોએ આળસ કરી. પણ આ યશ કિસાન કોંગ્રેસ હોય, આ યશ સંઘર્ષ સમિતિને ન મળે. કારણ કે માહોલ કેવો બન્યો હતો શાંતિગ્રામેથી જે નીકળાય, બરાબર. એટલા માટે જે 2-5 ટ્રેક્ટર, એટલા ટ્રેક્ટરોમાંથી 5, 10, 20 વધીને લોકો મૂકી દીધા. ત્યાં દેકારો કર્યો, હો અમારે ખાવું નથી, અમારે ગાંધીનગર જવું. ભાઈ, તમને ભૂખ ન લાગી હોય તો કઈ વાંધો નહીં, બીજા હજારો ખેડૂત છે એના માટે અહીંયા વ્યવસ્થા કરેલી હતી. એટલે છોકરમત હતી અને એ નિષ્ફળ પ્રયાસ છે. પણ એ લોકોને એ ખબર નથી કે મારે ન બોલવું જોઈએ, એ બુદ્ધિના લઠોને એ ખબર નથી કે એનો એ પ્રયાસને લીધે એક ગુજરાતી જાણતો થઈ ગયો છે કે આમ આદમી પાર્ટી એ બીજેપી કે એ પ્રમાણે કરે છે. આમ આદમી પાર્ટીનો ખેડૂત પ્રત્યેનો, ખેતી પ્રત્યેનો અને ગામડા પ્રત્યેનો પ્રેમ માત્ર ચહેરા ચમકાવવા માટે છે, નહીં કે વાસ્તવલક્ષી. પાલભાઈએ કીધું એમ કે તૈયાર ભાણું જે છે જમવા માટે આવી રહ્યા છે, એવી વાતો થઈ હતી કે ક્રેડિટ લેવા માટે આમ આદમી પાર્ટી આવી રહી છે. તો ક્રેડિટને એ બધું સાઈડમાં રાખીને ખેડૂતો માટે વાત કરવાની હોય એવું તમને નથી લાગતું? નહીં, એ જો ઉદ્દેશ મહત્વનો છે સાહેબ. ઉદ્દેશ, તમે મારા માનો કે તમે નાના છો, હું તમને કાન પકડું અથવા ડારો દઉં તો મારો ઉદ્દેશ મોટાપણું બતાવવું એ છે કે તમે ફટાફટ ડિસિઝન લ્યો તો વીંછીના ડંખથી કે સાપના ડંખથી બચી શકો એમ છો, એ ઉદ્દેશ છે. એમ પાલભાઈએ જે કહ્યું, આમ આદમી પાર્ટીએ ગઈકાલે જે નિવેદન આપ્યું, મેં પાલભાઈને કહ્યું હતું કે આ ફટાફટ તમે, હું લાલજીભાઈ, આના વિશે આપણે નિવેદન આપીએ, આ લોકો તૈયાર ભાણે આવે છે. આવી વાત પહેલાં અમારા 3 ભાઈઓ વચ્ચે થઈ હતી, બરાબર, અમારા પ્રદેશ પ્રમુખ સાથે પણ થઈ હતી. તો એ તો સ્વાભાવિક છે કે તમે ક્યાંય ચિત્રમાં નથી અને જ્યારે જિલ્લેથી લોકો આવે છે. કાલે માહોલ બહુ સારો ક્રિએટ થયો હતો, બરાબર, કે હજારો ટ્રેક્ટર નીકળી ગયા. તો પછી એમ થયું, ઓહો, આવડી મોટું આંદોલન ને એમાં આપણે ચહેરા ચમકાવવામાં રહી ગયા. એટલે ભાઈ નિવેદન આપે છે તૈયાર ભાણે. મફતનું ખાવું પાપ છે, કાનૂડું તો ખોટું ના હોય, ગીતાજીમાં લખ્યું છે. તો પછી અમે નિવેદન આપ્યા એટલે એને કેન્સલ કર્યું. એટલે એમાં કંઈ ખોટું નથી ભાઈ. તમે તમારી મહેનત મારે બિરદાવવાની હોય, તમે તમારી સફળતા મારે બિરદાવવાની હોય. તમારી મહેનત અને તમારી સફળતામાં હે બાપુ કર્યું તો જ થયું, આ તે એમ કરીને તમને નાના કરવાના મિથ્યા પ્રયત્નો મારે ન કરવા જોઈએ, જે આમ આદમી પાર્ટીએ કર્યા. પણ આ બધામાં આમ આદમી પાર્ટી જ બદનામ થઈ છે. હું રિપીટ કરું છું કે એનો ડુપ્લિકેટ ખેતી, ખેડૂત અને ગામડાઓ પ્રત્યેનો જે ડુપ્લિકેટ પ્રેમ છે ને, એ પોકારીને એક ઘરે ગુજરાતમાં પહોંચી ગયો છે. અત્યારે શું પરિણામ આવ્યું છે? પરિણામમાં આપણે અલ્ટિમેટમ આપવા અમે આવ્યા હતા, ખૂબ તાકાતથી આવ્યા હતા અલ્ટિમેટમ. અને આજે આખો કાર્યક્રમ સવારનો રહ્યો છે એ આનું આખું સાક્ષી મીડિયા અને ગુજરાત છે. અલ્ટિમેટમ અમે આપ્યું છે કે આ ભ્રષ્ટ ભાજપ જો ખેડૂતને પ્રેમ કરતી હોય, લોકશાહીને પ્રેમ કરતી હોય, ખેડૂતની વેદના દર્દ સમજી શકતા હોય, તો જે અમારી માંગણીઓ છે એ 30 તારીખ સુધીમાં અથવા એ પહેલાં પૂર્ણ કરે. નહીં તો 30 જૂન એક તાલુકે, શહેરે, નાના મોટા રસ્તાઓમાં આખા ગુજરાતમાં ચક્કાજામ થશે. અને એ અમારું ડિસિઝન નથી, જગતનો તાત, દુનિયાનું પેટ ભરનારો, જીવતો જાગતો ભગવાન, ખેડૂતોનો નાદ હતો અને અમે સૌએ સહર્ષ એ સ્વીકાર્યું છે અને નક્કી કર્યું છે. કોંગ્રેસ અને ખેડૂતો વચ્ચે જે ગરમાગરમીનો માહોલ થયેલો, કે ખેડૂતોએ એવું કહેલું કે અમારે સભામાં નથી આવવું, એનું શું કારણ? લોકો ક્યાં હતા? ખેડૂત ક્યાં હતા? ખેડૂતો તો હતા આયા. તમે જોયું એ પ્રમાણે જે લોકો થોડાક આ લોકોના મિથ્યા પ્રયાસને લીધે ટ્રાફિકના અંતે પેલું થયું, તો કોઈને ગાયો ભેંસો આ તે ઉતાવળ હોય, આ તે એ થોડું ઘણું પેલું થયું. બાકી સભા તો અહીંયા થઈ. એ ખેડૂતો નહોતા, એ ખેડૂતોના દુશ્મન હતા, એ લોકશાહી પ્રેમી નહોતા, લોકશાહી વિરોધીઓ હતા. એને ખેડૂતો હારે કઈ લેવા દેવા નથી. ત્યાં એવા લોકો હતા કે જે ખેડૂતોને જેલમાં
મોકલવા માટે માનસિકતા ધરાવે છે. એ એવા લોકો હતા કે જે ખેડૂતોને માર ખવડાવવાની માનસિકતા ધરાવે છે. હો થવું જોઈએ, તવો ગરમ થવો જોઈએ, ચહેરા ચમકવા જોઈએ, એવા લોકો હતા. અને એને અંડરલાઈન કરવી હોય તો એ આમ આદમી પાર્ટીના લોકો હતા અને એ બીજેપીના ઈશારે હતા. જી, ખેડૂતો નહોતા, ખેડૂત પ્રેમીઓ પણ નહોતા. જી, બરાબર. તો આ હતા કરશનદાસ બાબુ ભાદરકા અને તેમની સાથે આપણે વાત કરી અને તેઓએ જેમ જણાવ્યું કે 30 તારીખનું અલ્ટિમેટ આપવામાં આવ્યું છે.